જુઓ કે પાવડા એકતા નહીં ચીકર આ ચોથી ઉજ્યું છે આ બધું કપાસ બપાસ બધું હા કાકા હા શું કર્યું એ હગા આપડે તો ફોન પણ આવ્યો નહીં પણ હાલ તું લે આ ગોતજે થોડું આપણે જઈએ કોઈ ગોદું નહીં તેમાં ચાલ આખી જગ્યાએ મજૂરી કરવાની યાર તાર મજૂરી કર્યા કર તો કોઈ નહીં તાર જિંદગીમાં બે પણ એના પછી હું કરે હા તો પણ ગોદ આપણે જઈએ છીએ લે હાલ નહીં ગોદું આ ગોદ નહીં ગોદું પણ હા તો આપણે જઈએ આખા હું આટલું લગી ગોદ દઉં આ નહીં ગોદું પણ જોરા હું તો જોતા હા હા તો જઈ ભરે હેઠા જઈએ હા ભરે અલે આ પાવડો મિલ દે આટલો તો કંતા દે આ ટ્રેક્ટર પર મિલ દે ટ્રેક્ટર એક ભડાનો મિલ દે સીતારમાં તો લઈ જા તારો ભા લે જલ્દી વાર હેડો આ ચાપલો બપલો ગહે છે ડ્રાઈવરને ખબર નહીં પડતો આ કે હા ડ્રાઈવર આ તો ચાપલો ગહે છે તો નવા ના ખાવા ઇન્ડિયન સીઝન આવ્યો નવા ના ખાવા પડી એને બુઢા જેવું જ નહીં યાર આ ચપલો બપલો નખાઈ દઈએ કાલ બાલ ભાઈ ઈંડા તું બબડે જો આ ડ્રાઈવર આ ચપલે ગહે છે તો કેસો નહીં ચપલે ડ્રાઈવર તો હેવી બધું સાપ સાપ આમ ઘુમાવી ટ્રેક્ટર લફ ઘુમાવી પણ યાર આ બધું ગહે ગયું નવા દે ખાવા પડી જો આપણે પેલું હગાન શું કર્યું ચિયો હગાનું પેલું આપણે ડોશી નથી મળી છે પેલી ફેર એ તો હું જઈને આવ્યો તે જઈને આવ્યો તે રકી ઘેર જોઈ તો ફોન મારજો તો ફોન હું મારે રિચાર્જ જ નથી હા તો હેડો હું કહ્યું તું રિચાર્જ તો તમે ફોન મારો પછી આ મારો હાલ ધપતો જ નહીં ને રિચાર્જ તો કરાવી દો હેડો તમે હું ફોન મારું હમણાં હેડો કરાવી દો હેડો સારું દેવભા તમે બને એટલું જલ્દી કરો યાર મારો ધપતો ને કોમ ધંધો કશું કરતો નહીં અરે મારે તો હમણાં કાલ જ કરી દો પણ હોમો વાળા તમારે વિભાઈ તૈયાર થયો તાણા થઈ ગયા તારા લોહી પીજો બાપ મારું તો લોહી પીજો પણ હવે તમારે વિભાઈ તૈયાર થાય હું તો હમણાં કાલ જ કરી દઉં એટલે પણ આ તો ધપતો જ નહીં હોય ખેતરમાં પાવડા ફૂટવાનું કહે તો કેમ હું તો જતો રહું એમ કે છે તો ઉપર તો બેઠો ભલે મોટા બેઠા બેહવાન કર આગુ બગુ કરાવું પાછું તાણ પાણી બતાવ માં ઘરેથી કોણ ચાલશે આગુ નહીં કરી ચાલશે નહીં ના ચાલે તો પાણી વગર ના ચાલે ધંધા થવાનું નહીં કરાવું આગુ બગુ તમે તો છોકરો કોણ થઈ ગયા લે તમે રિચાર્જ કરી દઉં હું ભર રિચાર્જ કરી દેજો હું ફોન મારું તમે મને તો સારું આવડતું નહીં લે છોકરા રિચાર્જ કરી આલજે અગાન દેવભાઈ રિચાર્જ કરી જલ્દી નંબર તો હા અંદર નંબર 12 મહિનાનું એકી માર્ગું કરી દે પાર આવે એટલે તમે વિવેન ફોન મારી ફટાફટ મેસેજ આવી જાય પાછું થઈ ગયું થઈ ગયું છોકરા 12 મહિનાનું કરી આલું તું કે 12 મહિના કરી આલું આ તો પૈસા થોડા અકાઉન્ટમાં ઓછા પડે ને હું તો 2 વર્ષનું કરી દેતો મેસેજ આવ્યો આ જોઈ લેજો આ ફોન જબ્બર ગાળ્યો તમે તો ઉત્તરામાં ગાળ્યો તમે ફોન તો કોઈ ચોરી ના કરી અતાને મારે ચોરી છે વાત સાચી આલે બધી એમને થોડો કાઢે છે અતાને ડોલન તાખા દે ટચિંગ ફોન લઈને રાખડી આ મારી એમની માયા આ 25,000 નો ફોન લાવ્યો છું ના હોય બસ આ છોકરા લઈ આલે તો આ છોકરો એ કશું લઈ આલે નહીં ઉપરથી હવે એ બધું વાપરી ખાઈ જાય એવું આવા છોકરા તો કોઈ હાલત છે ખોટો ભગવાન તમે કોઈ લો તાર તો મમ કરાવ લે આ તો બાપનું મર્યાદા રાખતું નહીં લે કરાવશી નહીં યાર બધા બોલે ને શું કરાવું પાછું રાખડી જાય વાઠો આજે લે આવ્યું કે ના આવ્યું રિચાર્જ તો આવી તારે વિવેન ફોન આવો ભારે હું ઉપાડીને વાત કરું કી વાળું લે આ તો તમારા વિવેન હતા મારા વિવેન ફોન આવ્યો એને થોડા પૈસા આલવા નહીં તો ફોન છે ઉપાડો હાલ હોવા તો જોવી કે પૈસા અલે આપણે તો મેં પડી ગયા 12 મહિના રિચાર્જ તો થઈ ગયું એને હગું તો થવું છે થા આપણે રિચાર્જ તો થઈ ગયું અમારા મહેમાનને ફોન કરવા થાય નેટ જોવા થાય હોજે રાતે મજા આવી જાય ફોન જોવાની 12 મહિના નેટ ફ્રી તું બબડે જો દે હવે એકલા હોય નહીં હા આવ્યો કે તમારા વિવેન ફોન આવ્યો આપણે વાત કરો યાર જલ્દી આમ ફૂટો જલ્દી કરતા હોય તો નહીં આવું પડે હલો ના હોય એવું થયું ઓહો હો હા રેડો હું તો આ વિવેન વાત કરું એ હા રેડો હા વિવેન ફોન આવ્યો તો તમારા વિવેન ને ગાય ભય ના થઈ દવાખાને લઈ જા પગ ફ્રેક્ચર થઈ ગયો હતો 5,000 રૂપિયાની જરૂર પડી છે 5,000 રૂપિયા ઓહો
પૈસાનું સેટિંગ કરો હેડો તો હાલો તો પછી તો આ વિવાન હવે ભાજી જે હીટે હારું 5000 રૂપિયા લાવવા ચોથી તો પૂંચી ખાવાય નહીં ને ચોથી 5000 રૂપિયા લાવવા આવો કંચી પોતે જતામાં ચોથી લાવવા પણ ના હોય તો લાવવા એ પેટી 10,000 ખાલી આ લોકો પણ પેલા એ તો તારા બાપ બીજા ના ઉછીના પાછીના કરવા પછી મારે પણ આ લોકો પણ એટલે પણ આપણા નહીં પણ કેટલી પેલા કવતા ના આપણા નહીં પૈસા રહ્યા તો પછી હાલ લેવું દેવાનું કના હાલ દે એવા તો હાલ માગશે હમણાં જોવો એને પૈસા તો એ કહે હાલ નહીં બાપા હું નહીં બાપા યાર પેટીએમ પડ્યા એટલે પૈસા કોક કરીને હાલવા પછી એ નહીં ચાલે એ મળે નહીં રે એવું કઈ નહીં બાકી એના પૈસા તેને મારી નાખશો પણ આ તો માઈ નાખી તું નહીં હાલવા જા પૈસા તો હું ઘેર મિલી જતો ને હાલ ના ઘર મેલી નહીં આ કોમ તારો ભાગ છે આ બધા મુજો તો હાલો તાર નહીં એ પૈસા બીજા નથી આપણા નહીં ના તમને હેડી તાર જો તાર ના યાર બે હજારમાં છોકરા તને પૈસા તો તારો તાર અલ્યા ભાઈ આ જુઓ કે નાહી જાય સારે તું લે નાખી જાય બે પૈસા લે તાર હાર મારા છોકરા તમે તો હું યાર મચ્છરા જેટલા ખાઈ આ મચ્છરો ખેતરમાં હું તો ઘેર ઈચ્છો નહીં કરતો ખેતરમાં મચ્છર કરી પહેણાવો તો સપને 10,000 ઘેર પડ્યા બીજા ના છે યાર મારા નહીં હા તો ના હાલત કોઈ નહીં હું તો બીજા હગું કરે ના ના યાર આળવાના છે ઓનો હગુ પહેણા જ ઉભા મોવા તમે લઈને અત્યારથી આવું કરવા માંડ્યા તો પછી બીચ પાછળ તો ખર્ચો કરજો આપણો છોકરાનું ટોપ પહેણાવાનું છે ગોમનું પહેલા તમે હું તો પહેણાવા 5,000 ઉપર એમ તો તમારે મન દુખ થવા માંડ્યું લાખ રૂપિયા આલ દે પણ પહેણાવાનું છે ભાઈ આ વના લગે હગું હતા કોણ કરાવે 5 થવાય મત મસરમ રૂપિયા બેવાને લાવું આ બેટા બહેની લાઈન ભાઈ બેહવા હોય બેસીએ બેટા બહેની લાઈન દે છે આ તાથી થાકી જાય તમારો છોકરો શું કરશે કો આ તો યાર હું કરશે આઈ રહી હવે આ ઉંમર થઈ ગઈ અમારી ઉંમર હું આ અમે જેવા હાથ હોય અમારા જે ઉંમર કોઈ નહીં નથી તમારે હું ઉંમર નથી તારે મળી તો પાર આવે સમજી થાય તો હગું તો બા કરાય છે શું કરાય છે તમે આવું તો બોલો તું યાર મળી જાવ કોઈ ના કઈ થાકી જીવડી નાખે તારા તો મારે આગુ તારો ભા કરાવ છે અરે આ તો કાવું તું હવે યાર હું પણ મને ખબર તમે છોકરી કેવું હવે જવા દો યાર એક નંબર નું બોર્ડ તારો ફેલ છે અમારો જા દો ઓછું હવે ચાલે તો હવે રહેવાની હા તો તમે હું ગળી ગયા આવી હવે વિવન ફોન આવ્યો તો અહીંયા વિવન દવાખાનામાં હાલ તો દાખલ કરી તે સારું એને એવું થાય છે કે ઘડીએ પડી હવે તો છોકરું રહેતું નહીં મારતો યાર છોકરાને મિલાવ કે શોખ છે મિલ્યા પછી આશ્રમમાં હારું હું એ કંટાળ્યો છું પણ હારું કોઈ હોનો હમણાં તમને મિલ્યા છે હજી આ તો તમારી ઉંમર નહીં થઈ હજી હાલ તમારે 15 વર્ષ આ ગામમાં ઇજ્જત ના જાય એટલા માટે રાશી રહ્યો ને કે આવા તો હું મિલ્યા આશ્રમમાં જજો હા અરે આશ્રમ જ મિલાવે એકનો એક અને તમે કોઈ આશ્રમ પછી સેવા કોણ કરશે એકનો એક છે એટલા જ નતા હારું એકનો એક અને તમે ફટફાડે એટલે જ આને બગડ્યો પહેલાથી પેલી ધાક ના લાગે ને એટલે મારે ફાટી ગયા તમે સંસ્કાર જ નહીં આ જોડે છે ને પૈસા લેતા ને એને હાલ દઈએ પૈસા લેડો તો હું ઘેર જઈને ખાતામાં નાખી દીધું તમારે ખાતું હોય ને પેલું ગગર પે વાળું ગગર પે વો ખાતું હા માં હારું એ ડબ્બલ નીકળી હો પણ હારું વો નહીં ડાયરેક્ટ પૈસા બારોબાર જઈ આપણે જવું ના પડે જવું ના પડે ડફલે નાખી દીધા શું અને લૂંટ પાટે ના જીજુભાઈ ના થાય કહેવાય જીજુભાઈ ના કહેવાય તારું કહેવાય એ તો ફોન પે કહેવાય રહ્યું ફોન પે કહેવાય એમ? હા એવું કહેવાય ગૂગલ પે એવું બધું કહેવાય ઓય ગૂગલ પે તાંજે આ એ ગૂગલ પે આપણે તો બોલતા આવડતું નહીં અમને તો યાર. ના બોલતા ના તો કોઈ વાપરતા ને વાપરીએ ને કોમ તો કાઢી હારું ગૂગલ પે જબ્બર કોમ આવે પણ હા તે આ ગગર પે તો આ નેકળી નાનું હારું ગૂગલ પે નહીં યાર લે હવે ના, ગૂગલ પે હું તમે કહેવાય તો હું બોલતા જ નહીં આવડતું તમારે તો એ ગૂગલ પે તાંજે આ યાદ એ આવ્યું. ગૂગલ પે તા આ ભૂલી જવાય આપણને તો ના આવડે આજ કાઢવાનો જમાનો જ આવડે બોલતા ઈ આવ્યું વાત સાચી સાચી નવું કાઢી ના બધા ગૂગલ પે ને બધું ને આકર્ષિત બધા જી આપણે કાલ જતા આવીએ તમારી ઈકણ તમે ઈકણ કહેતા હતા ઈ જોવા બાઈ જોખન ઈ અરે ડોસી મોજી પડી એમ કે જાય હાલ ચમ આ પગ ભાઈ નહીં જો પેલી ગાય ભોય નાખી દે અલ્યા પણ આ જવું તો પડશે કે 5,000 રૂપિયા નાખ્યા ને અમે તો યાર તો 5,000 રૂપિયા નાખે એ તો દવાખાનામાં નાખે કોઈ તો થોડી જોવા જાય તો નાખે નાખ્યા પણ જઈશું જાણે પછી તાણે આપણે થોડા ચીજ જઈએ ડોસી નામું થાય તાન જઈએ ને હાલ તો આપણે છોકરાને વહુએ જોવા જાય નહીં ડાયરેક્ટ કંચી ને જોવા જવું યાર કેવી છે સોડી આમ રૂપાળી છે કે કેવી થોડી છે? તો મસ્ત આમાં હિરોઈન જેવી ના હોય તાન હું જોઈ થોડી એટલે મસ્ત મને તમારે હગન વાત કરી ના પછી તો મારું 100 હાથ હગા આયા પણ મેં બદલ ના પાડી દીધી આ અમારા કાર્ય કરતા તો દોડી છે ને તો કાર્ય તો કોઈ આવે ના એવી મસ્ત કાઢી નાખો તમે મને એ રવા દે તું બોલે ને કે લાફો મેં લબ દે લોબો થઈ ગઈ તો કાઢ્યું કાંક હતા ને હા બેહી ને તું તમ
હું કહેતો તો કલરે આ મેચિંગ થતો નહીં મને તો અને કલર આ તે રાતમાં દેખાતું નહીં હોય પાછું. ના હોય હા તો મસ્ત છોકરા બારી મળી ગયો બેટા મસ્ત વાય ત્યાં પહેરાવતા આવતા ને. ઈ ના બી અંગા દેખી ને પેલી ગૌરી ની તો દેખાતી છે ને આ તો દેખાતા નહીં હોય કાળા હા તમે તો કાળા મેસો ખેતીમાં કોમ બમ કરો ને હેડા તમે જઈશી તા ને બેવું નહીં તો હેડો ચા બા મેંદુ ખાઈને જો ભાજી. કોમ છે ઘેર કોમ બમ કરી યાર આ અહીંયા અમારે તો છોકરો એવું પાછો તો કશું કોમ કરાવવા લેડો લે લા મારે હવે ઘેર જવું હોય ને હું કહેતો તો આપણે થોડા દાચે જઈએ ને હું કહ્યું ખબર છે હા તો કોઈને વાત ના કરતા કા દેવોપામાં હગું કરાવી ના પાછા આખું વસ્તી ભેગા રાખે ને ગોમમાં તો કોઈને ના કહું ગોમમાં કોઈને ના કહું આવે વાઈટ વાઈટ રૂપાળી છોડી મળી હોય મને ગોમમાં કહેવાય યાર ન કહેવાય. અને હું કહું ખબર છે અરે તમે કોઈ કહેતા ને હતા તો ભેડા મારા છે કે આ છોકરો તો ગોડો હો ને તોતરો હો ને વાત સાચી આવું હો ને આવું હો ને. વસ્તી વાત જોઈ રહી છે. હા હું કહું હતા તો ઘરના ગણતી જોઈ હોય એટલે વાર રાખવાની થોડી. એના વાત સાચી છે. કોઈને નહીં કરી કુટુંબમાં કોઈને નહીં કુટુંબમાં કોઈને ના દોષીને ના કહેતા બનાવી દીધા બધા. આપણે ઘરમાં ભાઈ કહી દીધું એટલે તું એ ત્યાં ડોહા પર હતા. તને તો એક મારી હોય ને તોય દાંત ના જાય હું યાર જો તો હવે કીધું ભાઈબંધ કીધું ના પાડી દે કોઈ નહીં વાત ફોન કર કહી દઉં. એ નહીં કહેજે કે મારે હગું નહીં કરવાનું તું કેન્સલ કરી દો કયા. કલાક એને બાપાને કહે કે મારું બાપા હગું કરાવો તો એને બાપાને ને કે ભેડા મારી જાય આખા ગોમમાં વાત ફેલાઈ જા વડા રખાડીશું આવા ને આવા. હેડો તાન હવે મોડું થઈ ગયું તાર એ હાર હેડો તાન. હા હેડો હેડો તમે ઘેર હેડો હવે હવે મુએ ઘેર જવું છું અને મારા જ દૂધ આલા જવું છે. હા તે હેડો તાર એ હાર હેડો જો તાન. લેતા જજો લઈ આ તો બહેની એવો ખેતરમાં રાખીએ પાણી 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 ભરવા જાય હેડો હેડો ત્યાં ટાલ્યા તારા બૈરું આવી જાય ને એટલે આ બાલે બધા આવી જાય સારું કર્યું દેવા ભાઈ આપણે હગું કરાવ્યું તે તારા ભાઈ છોડી દોડી આવી ગયા હજી તો થયું છે ઘણા જે હવે થાય તે. હા એ તો આવી જા કીધું છે ને તારે હોમું નહીં કીધું હા યા પૈસા લે જે નક્કી છે મેં તને જોડે દે ભા આમ કરી જ દે હવે કાલથી તું શું કરવાનું તારે હા પાવડો લઈને ખેતરમાં પહોંચી જ જવાનું આમ ઢોલનો નગાડા દે એવું વગાડે ને તારા લગ્નમાં ચાલ કરવો છે તું કાલથી પાવડો લઈને હવે મંડી પર વાજી જે તું